જય માતાજી સમસ્ત સમાજને મિત્રો, આપણે આજે વાત કરીશું કે એક 10 રૂપિયા આપીને બહુ મોટા પુણ્યના ભાગીદાર આપણે કઈ રીતે બની શકીએ છીએ। આજે આપણે જોઈ રહ્યા છે કે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં ઘણા બધા વૃદ્ધ માણસોને નિઃશુલ્ક આશરો આપી રહ્યું છે મહિપતસિંહ ફાઉન્ડેશન, અને સેવા પૂરી પાડી રહ્યું છે। એમને જમવાથી, ખાવા પીવાથી, હોસ્પિટલના ખર્ચાથી લઈને બધી જ વસ્તુ મફતમાં પૂરી પાડી રહ્યું છે। તો આજે આપણે એક 10 રૂપિયા આપીને એ બધા લોકોની અને બધા લોકોના આશીર્વાદ અને પુણ્યના ભાગીદાર કઈ રીતે બની શકીએ છીએ। આજે આપણે જોઈએ છે કે 80% પબ્લિક વ્યસન કરી રહ્યું છે, પાન, પડીકી, બીડી, મસાલા, ગુટકાનું સેવન કરી રહ્યું છે અને પોતાનું શરીર બગાડી રહ્યું છે। આજે આપણે જોઈ રહ્યા છે કે મસાલા ખાય છે દિવસના 50 થી 100 રૂપિયાના એક વ્યક્તિ। તો આજે હું એવા વ્યક્તિઓને અને એવા માણસોને હું જણાવવા માંગી રહ્યો છું કે તમે આટલા મોટા પુણ્યના ભાગીદાર બની શકો છો ફક્ત 10 રૂપિયા આપીને। કેમ કે આજે તમે દિવસના 50 રૂપિયાના મસાલા ખાઓ છો, તો એક દિવસ તમે 10 રૂપિયાનો મસાલો ઓછો ખાઓ, મતલબ કે વ્યસન ઓછું કરો, અને એ 10 રૂપિયા મહિપતસિંહ ફાઉન્ડેશનમાં તમે દાન આપો। તો આજે 10 રૂપિયા કરીને માની લો કે 1000 વ્યક્તિઓએ 10 રૂપિયાનું યોગદાન આપ્યું, તો ફંડ ભેગું થાય છે 10,000 રૂપિયા। તો આજે એ 10,000 રૂપિયાથી એક ટાઈમનું ભોજન પૂરું પડશે મહિપતસિંહ ફાઉન્ડેશનના વૃદ્ધાશ્રમમાં, અને એક ટાઈમના ભોજનમાં ઘણા બધા વૃદ્ધ માણસો મા બાપની જે પેટમાં અનાજ જશે અને એમના જે આશીર્વાદ મળશે બધા જ વ્યક્તિઓના, બધા જ વૃદ્ધ માણસોના, એનાથી મોટા આશીર્વાદ આ ધરતી પર બીજા કોઈ નથી। કેમ કે આજે એકલો માણસ આટલું બધું હેન્ડલ કરી રહ્યો છે અને આટલું બધું કાર્ય કરી રહ્યો છે મહિપતસિંહ બાપુ। તો આજે તમે વિચારો કે આપણા એક વ્યસન, ફાયદો આપણને પણ છે કે આપણે 10 રૂપિયાનું વ્યસન ઓછું કરીશું તો આપણા શરીરને પણ હાનિ ઓછી પહોંચશે, આપણું પણ વ્યસન છૂટશે ધીરે ધીરે, અને આપણું એક પુણ્યનું કામ પણ થશે, ને એ બી સૌથી મોટું પુણ્યનું કામ। મિત્રો, મારી વાત સાચી લાગી હોય તો જે લોકો વ્યસન નથી કરતા, એ લોકો જે વ્યસન કરતા હોય એમના સર્કલની અંદર એમને વિડીયો શેર કરજો। શાયદ તમે 10 જણને શેર કરશો, એમાંથી કોઈ 2 વ્યક્તિને આ વાત મગજમાં ઉતરે અને 10 રૂપિયાનું યોગદાન કરશે, તો એના પણ પુણ્યના ભાગીદાર તમે બનશો। તો મિત્રો, વિડીયોને શેર જરૂર કરજો, કમેન્ટ જરૂર કરજો। જય માતાજી, જય શ્રી રામ।